આજે આપણે વાત કરીશું વીર પસાલી. આ વર્ષ શ્રાવણ માસમાં પ્રથમ રવિવારે લેવાય છે. બીજા રવિવારે તો પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈના ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ અશક્તિ ભેટ આપે છે. એક હતું ખેડૂત, ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતે 7 દીકરા અને સાથે 7 ભાઈઓ વચ્ચે એક લાડકી બહેન. લાડકોડથી બહેનને પરણાવી. પણ સાસરિયામાં એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ નથી. બહેન તો પરણીને સાસરે ગઈ તો પાછી પિયર આવી, પછી સાસરામાં જવા જ ન પામી. તેને તો પિયરમાં રહેવું પડ્યું છે અને સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું કે એવું કે ખેડૂતના મોટો 6 દીકરાઓ તો ખૂબ ખૂબ ધનવાન બની ગયા. અને ધનવાન બની ગયા એટલે કે બહુઓ ચટામણીની જુદા થઈ ગયા. પણ સાતમો નાનો દીકરો હતો. એ મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ માંડ પેટ જ કમાયું. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂત અને ખેડૂતની પત્ની, આખા જણા માંડ માંડ પૂરું થાય. કમાનારો એક નાનો દીકરો એકલો અને ખાનારા જાદા, એટલે એ તો ગરીબ ને ગરીબ જ રહે. બહેન બિચારી પિયરમાં હતી અને એમને થયું કે હું નાના ભાઈને બંને એટલી મદદ કરું એટલે એના થોડા ઘણા ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ. ભાઈઓએ તો અભિમાન હતું અને ભાભીઓને એનાથી ચડે એવી હતી. એટલે ભાઈઓએ ખૂબ કામની ના પાડી દીધી. પણ એક ભાભીએ મુશ્કેલી કરી હતી. નડદબા, તમે એમ કરો, અમારા ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા છએ ઘરના ઢોર ચારવા જાવ તો બપોરેનું એક વખત બધું પેટી ખાવાનું માટે આપીશ. ભલે કહીને નનદ તો કામ કરવા રાજી થઈ ગયા. બહેન તો રોજ ઢોરનું ચારવા જાય છે અને વચ્ચે ઘટતી ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે. બહેન ઢોર ચરાવતી જતી હતી ત્યારે નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓ એમને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીર પસલાણીનો દિવસ છે એટલે અમે દોરો લઈએ છીએ. દોરો લેવાથી શું થાય? 12 માસ અને સદાને મારે આપણા જે ભાઈ હોય એમને સુખ મળે. તો મારે વીર પસલીના દોરા લેવા છે. મને પણ શીખવાડશો? લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 કાંઠ વાળતી જા. પછી 8મા દિવસે વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે. દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રતનું ઉજવવું અને દોરાને પીંપળે બાંધજે. છોકરીઓ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું અને એમ કરતા કરતા 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે એ ભાઈઓ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીર પસલીનું વ્રત ઉજવવાનું કરવાનું છે. તમે જમાડશો? આ સાંભળીને ભાભીએ તો મસ્કરી કરવા લાગ્યા. અમને કહેવા લાગ્યા, અરે બહેન, આ વ્રત લીધા પહેલા એમને પૂછતું હોત તો કે જે જમાડતા હવે કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બહેન રડતી રડતી નાના ભાભી પાસે આવી. નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બહેને બધી વાત કરી. આ સાંભળીને નાની ભાભી બોલી, અરે બહેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે. એમને મેં એક ઢેબરું, થોડાક ગોળ, એક પૈસો અને બાજરીના બી આપ્યા છે. એ લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાનો ભાઈએ બહેનના હાથ પકડી પોતાના પડખે બેસાડીને બહેનને મોઢામાં ગોળ નાખી સૌ પહેલા પછી ઢેબરું ખવડાવ્યું. પછી ભાઈઓએ એક પૈસો બહેનને ભેટ આપ્યો. બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેને કહ્યું, ભાઈ, કે મને જે આપ્યું છે તે 1.25 લાખનું. અને બહેન દોડતી દોડતી ઘરે આવી. બહેન ઘરે આવીને જુએ છે તો એના વર તેડવા આવ્યા છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ અને સપને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેડવા આવશે. નાની ભાભીએ તો નણદ અને નણદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા ચાલતા તેઓ થોડાક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવ એટલે બોલી,
આજે મારે વ્રતની ઉજવણી છે એટલે હું જરા નાહી લઉં. અને એ નાની બહેન નાહવા ગઈ. નાહતા જાય છે અને એને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળે છે ત્યાં પગથિયા પર પડેલા સોનાનો મોહરથી ભરેલું એક પૂર મળ્યું. આગળ વધી ત્યાં અન્યથી ભરેલી એક કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તો તેમના માટે એક મહેલ ખડો થઈ ગયો. બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તેમની મહેલની આગળ એમને એમ ઊભો રહ્યો અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવીને એના પતિ ઉપર બોલ્યા, ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિએ એમને પૂછ્યું, આ બધું શા માટે થઈ ગયું? આ બધું વીર પસલાણીને વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીર પસલાણી વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળજો. કથા કરનારને અને કથા સાંભળનારને સૌને ફળજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.